गुजरात के वडोदरा में जम रही नवरात्रि की रंगत बिगाड़ती हुई घटना सामने आने से हड़कंप मच गया है। गुजरात के वडोदरा में नवरात्रि का उत्साह बढ़ता जा रहा है। इसी बीच देर रात नाबालिग लड़की पर गैंगरेप की घटना ने सनसनी मचा दी है। तालुका पुलिस ने शिकायत के आधार पर मामले पर कार्यवाही शुरू की है। पुलिस ने मौका वारदात से टूटे हुए चश्मे और पीड़िता की पायल बरामद करते हुए गैंग रेप को अंजाम देने वाले 3 लोगों की जांच शुरू की है। पीड़िता गरबा खेलने के लिए रात को निकली थी और अपने दोस्त के साथ सुनसान जगह पर बैठकर बातचीत कर रही थी। उस दौरान 12 बजे के आसपास 2 बाइक पर 5 लोग आए और अभद्र भाषा में बातचीत करते हुए पीड़िता और उसके दोस्त के साथ मारपीट करते हुए 2 लोगों ने पीड़िता पर दुष्कर्म किया, जिसकी पुलिस शिकायत के आधार पर जांच कर रही है। पहली बात तो गई काल लेट नाइट सेक्सुअल असोल्टની ઘટના ધ્યાનમાં આવેલ છે। એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ। તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી जो સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એક કરીને લગભગ 12:30ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી। પહેલા તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે। એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે। જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ। નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા। देखो ये लोग पुलिशन तो अंदाजे वैली सवारा 4-4:30 ने अरीसा पहुंची गया था, बट मानो कि चूंकि पीड़िता अंडर एज है, ये पण पोते बहुत ट्रॉमा में हती, एमने पण अमे लोको घणी बधी काउंसलिंग करी, महिला स्टाफ पण घणी काउंसलिंग करी, પછી જેટલું ને રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે। ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એજ શું છે એ ખ્યાલ પડશે, બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ। તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા। હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે। આખી ટીમ એમાં લાગેલી છે। પીડિતા પાસેથી, એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે। આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે। देखो એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો। એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે, તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તગત કરવામાં અગવડ પડશે। અને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી टूक समय आ लोगों ने हमें लोग हस्तगत करी सके। वडोदरा में घटी गैंगरेप की घटना के बाद गुजरात पुलिस और गुजरात के गृह विभाग पर गुजरात कांग्रेस के स्टेट स्पोक्स पर्सन निशांत रावल ने आवाज उठाई है। આંકડા એવું કહે છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6524 રેપની ઘટનાઓ થઈ છે। આપણા જ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 95 જેટલા ગેંગ રેપની ઘટનાઓ થઈ છે। આંકડા એવું પણ કહે છે કે હાલમાં ગુજરાતમાં દરરોજ 6 જેટલા મહિલાઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ રજીસ્ટર થઈ રહી છે। એવા સમય લાગે છે કે ગુજરાત એ દેશનું એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે। આપે જોયું એમ કે ગઈકાલે રાત્રે 12 વાગે
વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર 2 થી 3 નરાધમોએ જે ગેંગ રેપની ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે. એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવીનું નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો, આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના, દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ મોટો બનતો જાય છે. તમે જો કે હાલમાં જ વડોદરા શહેરમાં ભાજપના એક કાર્યકર્તાએ એક મહિલાના ઘરમાં ઘૂસીને રેપની ઘટના કરી. દાહોદમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવાની એક આરએસએસના એક કાર્યકર્તાએ જે ઘટનાને અંજામ આપવાની કોશિશ કરીને પછી એ 6 વર્ષની નાની દીકરીને મારી નાખી. આ તમામ રિસન્ટ ઘટનાઓ છે. આ ઘટનાઓ બંધ થાય